10 ડિગ્રી તાપમાન વચ્ચે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની 7 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। કડકડતી ઠંડીમાં પણ પોલીસ જવાનો સઘન ચેકિંગ કરી રહ્યા છે અને ગાડીઓને ચેક કરીને જ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। 10 ડિગ્રી તાપમાન વચ્ચે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની 7 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। કડકડતી ઠંડીમાં પણ પોલીસ જવાનો ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરી રહ્યા છે અને ગાડીઓ ચેક કર્યા બાદ જ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધ્યો છે। ઠંડીનો ચમકારો વધતા બજારો વહેલી બંધ થઈ જાય છે। સાંજ પડતાની સાથે જ લોકો પોતાના ઘરમાં પૂરાઈ જાય છે। તો બીજી તરફ બનાસકાંઠા પોલીસ રાત્રિના 12 વાગે પણ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર કડકડતી ઠંડીમાં પણ તાપણાના સહારે પોતાની ફરજ નિભાવી રહી છે। એક તરફ સમગ્ર રાજ્યમાં કડકડતી અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે, તો બીજી તરફ 31st નજીક આવતા કડકડતી ઠંડી વચ્ચે પણ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે। કડકડતી ઠંડી વચ્ચે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠાની નેનાવા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવાઈ છે। રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોને સઘન ચેકિંગ કરવામાં આવે છે અને ગુજરાતમાંથી રાજસ્થાન જતી શંકાસ્પદ ગાડીઓને પણ તપાસ બાદ જ રાજસ્થાન તરફ જવા દેવામાં આવે છે। ધાનેરા તાલુકાની 3 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। પોલીસ દ્વારા દિવસ રાત ચેકપોસ્ટ પર ખડે પગે રહી રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ ગાડીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ છે। ડીએમ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે કડકડતી ઠંડી વચ્ચે રાત્રિના 12 વાગે રાજસ્થાનને અડીને આવેલા નેનાવા ચેકપોસ્ટ ખાતે પહોંચી, તો નેનાવા ચેકપોસ્ટ પર બનાસકાંઠા પોલીસે કડકડતી ઠંડી વચ્ચે પણ પોતાની ડ્યુટી નિભાવી રહી હતી। ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ અને તેમની ટીમ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરી રહી હતી। ઠંડીથી બચવા માટે પોલીસની ટીમ દ્વારા તાપણું બનાવેલ હતું। તાપણા પાસે બેસી અને પોલીસ ઠંડીની સામે રક્ષણ મેળવતી નજરે પડી હતી। 31st વચ્ચે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે 31st પહેલા દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં બુટલેગરો ઘુસાડવા માટે સક્રિય બનતા હોય છે અને આ નશીલા પદાર્થો તેમજ દારૂને રોકવા માટે પોલીસ પહેલેથી જ એક્શનમાં આવી ગઈ છે। અલગ અલગ એક્શન પ્લાન બનાવી બુટલેગરોના મોડન્સ ઓપરેન્ડી ફેલ કરવા સઘન ચેકિંગ હાથ ધરાયું છે।